નમસ્કાર મિત્રો, મારું નામ છે સમીર ઠક્કર અને બહુ દિવસ પછી હું ફરીથી આપની સમક્ષ હાજર છું વડોદરાના સમાચારો લઈને. પહેલા એક ગુજરાત સ્ટેટનો સમાચાર લઈ લઈએ. પ્રીમિયમના નામે સરકારનો ડબલ ડોઝ, રેતી, કપચી, માટી સહિતના ખનિજોની રોયલ્ટી રાતોરાત ડબલ કરી દીધી. હેડલાઇન્સ થોડીક આ ગુજરાત સમાચારની હેડલાઇન્સ છે, થોડીક મિસલીડિંગ હેડલાઇન્સ છે કે રાતોરાત ડબલ કરી દીધી. અગર તમે ડિટેલ્સમાં વાંચો તો તમને ખ્યાલ આવશે કે છેલ્લે વર્ષ 2015માં રોયલ્ટીની રકમમાં વધારો થયો હતો અને ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. દેટ મીન્સ કે 10 વર્ષ પછી રોયલ્ટી ડબલ કરી દેવામાં આવી છે, વિચ ઇઝ વેરી મચ નોર્મલ. જે લોકો સરકારી કર્મચારીઓ છે અથવા એની સાથે સંલગ્ન છે તે લોકોને ખ્યાલ હશે કે પગાર પંચ હોય તે દર 10 વર્ષે ઓલમોસ્ટ દરેકનો પગાર, જે સરકારી કર્મચારી અને એને સંલગ્ન કર્મચારીઓ છે તે લોકોનો પગાર ઓલમોસ્ટ ડબલ કરી નાખે છે. સો 10 વર્ષે અગર પગાર ડબલ થતો હોય તો રોયલ્ટી શા માટે નહીં? તો ભલે મિસલીડિંગ હેડલાઇન્સ અહીંયા આગળ કે રાતોરાત રોયલ્ટી ડબલ કરી દીધી, પણ હકીકત એ છે કે 10 વર્ષ પછી પહેલી વખત વધારો કરવામાં આવ્યો છે અને 10 વર્ષમાં 100% વધારો નોર્મલ છે. એ આપણે જે કર્મચારીઓ છે તે લોકોને 100% વધારો આપીએ છીએ. ઓફકોર્સ 100% વધારો ન કરવો જોઈએ, લોકોની હાલત પર તમારે થોડીક દયા કરીને 50%, 40%, 60% જે બી કરવો જોઈએ. બટ અગર તમે આ ભાવ વધારાને તમે ખરાબ ગણો છો તો ઇટ ઇઝ અ લિટલ મિસલીડિંગ, કારણ કે 10 વર્ષ પછી કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ન્યૂઝ પર જઈએ. આપણે પહેલા થોડીક ગુજરાત સમાચારની ન્યૂઝ જોશું, પછી સંદેશ પર જશું. તો છાણી વિસ્તારની પોદ્દાર સ્કૂલ સામે વાલીઓની કલેક્ટર કચેરીમાં રજૂઆત. હોબી અને એક્ટિવિટી ક્લાસના નામે બાળકો સાથે ભેદભાવ. સો એફઆરસી, ફી રેગ્યુલેટરી કમિટી, જે ફીઝ નક્કી કરે છે તેના સિવાય હોબી અને એક્ટિવિટી ક્લાસના નામે 15 થી 20 હજાર રૂપિયા વધારે માંગવામાં આવે છે પેરેન્ટ્સ પાસે. અને જે પેરેન્ટ્સ પોતાના બાળકો માટે આ ફી નથી ભરતા હોબી અને એક્ટિવિટીની, તે લોકો સાથે ક્લાસમાં, સ્કૂલમાં ભેદભાવ કરવામાં આવે છે, એવો વાલીઓનો આરોપ છે. એની સામે સ્કૂલ ના સંચાલકોનું એવું કહેવું છે કે અમારા માટે બધા બાળકો સરખા છે. આ ફી જે છે એક્ટિવિટી ક્લાસ અને હોબી ક્લાસની, તે વૈકલ્પિક છે. ભરવી હોય તો ભરી શકે છે, ન ભરવું હોય તો ન ભરે, કંઈ વાંધો નથી. આગળ આપણે જોઈએ. આપણે આગળ ઘણી વખત વાત કરેલી છે. અમર્યાદિત સત્તા જ્યારે કોઈ પાસે આવે ત્યારે અમર્યાદિત કરપ્શન પણ આવે. એની પણ એક આપણે બીજી ન્યૂઝ, સંદેશની ન્યૂઝ આપણે આગળ જોશું. પણ આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખુદ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ચર્ચા કે કોર્પોરેટરો વિસ્તારમાં ફરકતા નથી અને લોકોના કામ થતા નથી. કોર્પોરેટરો કામો સૂચવે છે પણ અધિકારીઓ કામ નથી કરતા. હવે ધારાસભ્યો કામનું સુપરવિઝન કરશે. સો અહીંયા આગળ વિચારવા જેવી અને સમજવા જેવી બાબત એ છે કે કોર્પોરેટર્સ, સ્પેશિયલી બીજેપીના કોર્પોરેટર્સ, એ લોકોને એવો ઓવર કોન્ફિડન્સ આવી ગયો છે કે મોદીના નામ પર કે ધર્મના નામ પર એ લોકોને તો વોટ મળી જ જવાના છે અને એ લોકો તો જીતી જ જવાના છે. અને એઝ અ મેટર ઓફ ફેક્ટ, પાછલા અગર તમે 4-5 કોર્પોરેશનની ચૂંટણી જો, મતલબ 20 વર્ષની કોર્પોરેશનની ચૂંટણી જુઓ, તો તમને ખ્યાલ આવશે કે જેટલી પણ મેજર મહાનગરપાલિકાઓ છે, જેટલી પણ આપણી મહાનગરપાલિકાઓ છે, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, એમાં બીજેપીનું એક હત્તું શાસન છે. યાની કે 70-80%, 90% બેઠકો બીજેપીને મળે છે અને એ લોકો ને પાસે અમર્યાદિત સત્તા આવે છે અને પછી એ લોકો શું કરે છે? કામ નથી કરતા. અને એ આપણા રોડ્સ પર, આપણી જે પબ્લિક યુટિલિટીઝ છે તેમાં આપણને જોવા મળે છે. આપણા રોડ્સ ખરાબ છે, આપણને પાણીની ફેસિલિટી નથી મળતી. પાણીની આપણે અહીંયા આગળ ફરીથી વાત કરવાના છીએ બે ન્યૂઝમાં. સો જ્યારે ઇલેક્શન આવવાના થાય ત્યારે એ લોકો થોડા ફરીથી એક્ટિવ થઈ જાય છે. ઇટ્સ જસ્ટ લાઈક મોદી સાહેબ વિઝિટ કરવાના છે તો તમે એ પર્ટિક્યુલર રોડ જ્યાં મોદી સાહેબ વિઝિટ કરવાના છે તે રોડને ચકાચક કરી નાખો, જેથી મોદીને એવું લાગે કે કોર્પોરેશન બરાબર કામ કરી રહ્યું છે. 2-4 દિવસ એ રોડ સારો રહે, વિઝિટ પતી જાય મોદીની, પછી એ રોડ જેવો હતો તેવો થઈ જાય. ભાઈ, પહેલેથી તમે અગર રોડ સારો બનાવતે તો તમારે ફરીથી આ રોડ પર લપેટા નહીં કરવા પડતે. મને હજુ પણ યાદ છે 2014ની ચૂંટણીમાં મોદી સાહેબ બે લોકસભા સીટ પરથી લડેલા હતા, એક વડોદરા અને એક વારાણસી. તો વડોદરામાં એમણે
અ, કોઠી ચાર રસ્તાથી આ બાજુ અ, કોઠી ચાર રસ્તાથી ટાવર સુધી એક રેલી કાઢેલી હતી, કદાચ એની આગળ પણ રેલી કાઢેલી હોય, બટ મને એટલું યાદ છે કે એ રોડ પર રેલી કાઢેલી હતી. ત્યારે અડધો રોડ બ્લોક કરેલો હતો. અડધા રોડમાં રેલી હતી ને અડધા રોડ લોકોને ઊભા રહેવા માટે હતો. અને ત્યારે એ રોડને ડિવાઈડ કરવા માટે જમીનમાં રોડ પર ખાડા ખોદીને ત્યાં બંબુ ને એવું બધું નાખવામાં આવેલું હતું કે ત્યાંથી એક મંચ અથવા એક બોર્ડર જેવું બની શકે. હજુ આજે પણ તમે અગર એ રોડ પર જાઓ કોઠી ચાર રસ્તાથી ટાવર સુધીના રસ્તા પર, તો તમને એ ખાડાઓ હજુ પણ જોવા મળશે. આજે 11 વર્ષ થઈ ગયા છતાં પણ એ ખાડાઓને આપણો નિકાલ નથી કરી શક્યા. સો જ્યારે તમે કોઈને અમર્યાદિત સત્તા આપો, તે પણ એના વિકાસના કામ, જે કામ એને કરવાનું છે તે કામ પર તમે એને સત્તા નથી આપી રહ્યા. તમે એને ધર્મના નામ પર, જાતિના નામ પર, મોદીના નામ પર સત્તા આપી રહ્યા છો. અને એના કારણે એ લોકો ઉછાંટા થઈ જાય છે અને એ લોકો કામ નથી કરતા અને ભોગવવું આપણે પડે છે. એના રિલેટેડ ન્યૂઝ છે, લાલબાગ પાણીના સંપમાં લેવલ નહીં જળવાતા પાણીનો કકળાટ. હવે જે સપ્લાય કરવાનું પાણી છે લોકોના ઘર સુધી, ત્યાં પાણીનું લેવલ રહેતું નથી. અને જ્યાં પાણી આવવું ન જોઈએ રસ્તાઓ ઉપર, ત્યાં પાણી આવી જાય છે. આને કહેવાય મિસમેનેજમેન્ટ. એક બીજું આના રિલેટેડ ન્યૂઝ છે, રામેશ્વરના રહીશોએ ગંદા પાણી પ્રશ્ને માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો. ન્યૂ વીઆઈપી રોડ સ્થિત રાજીવનગર ખાતે ગઈકાલે ગંદા પાણીની ફરિયાદ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી કોર્પોરેટરો કામગીરી નથી કરતા તેવો આક્ષેપ કર્યો હતો. હું છે ને લગભગ 5 વર્ષ સુધી દાંડિયા બજાર વિસ્તારમાં રહ્યો અને દર વર્ષે ચોમાસું જેવું શરૂ થાય તેવું ડોળું પાણી આવવાનું શરૂ થાય. ચોમાસું મતલબ આ જૂન જુલાઈ મહિનો ચાલુ થયો એટલે ડોળું પાણી આવે. અને જ્યાં સુધી વરસાદ રહે ત્યાં સુધી પાણી ડોળું જ આવે. તમે ગમે તેને ફરિયાદ કરો, ગમે તે કોર્પોરેટરને જાઓ, અધિકારીઓ પાસે જાઓ, પણ પાણી ગંદુ આવે એટલે ગંદુ જ આવે. આ 5 વર્ષ હું ત્યાં રહ્યો ને 5 વર્ષ મેં અનુભવ કર્યો કે દર વર્ષે ચોમાસું ચાલુ થાય એટલે ડોળું પાણી આવે અને એ પાણી પૂરા ચોમાસામાં ડોળું જ રહે. સો ચોમાસામાં તો ઇનફેક્ટ વધારે પાણીની આવક થઈ રહેલી છે, તો તમારે એ પાણીને સ્ટોર કરીને વ્યવસ્થિત લોકો સુધી પહોંચાડવું જોઈએ. એની બદલીમાં અહીંયા આગળ હાલત એવી છે કે લાલબાગ વોર્ડ નંબર 13, બકરાવાડી, માંજલપુર અને દંતેશ્વર વિસ્તારમાં પાણીની બૂમ, યાની કે ત્યાં પાણી નથી પહોંચી રહ્યું, જ્યાં કે તમારી પાસે પાણીની એક્સેસ સપ્લાય છે. આનું રીઝન સિમ્પલી આપણે સમજી શકીએ કે કરપ્શન હોઈ શકે છે. ઠીક છે, કોર્પોરેટરો, કરપ્શન. ઓકે, હવે આપણે સંદેશમાં આવીએ. સંદેશના અમુક ન્યૂઝ પર આપણે ફોકસ કરીએ. એક સરસ ન્યૂઝ છે, હાઈવે પર આજવા ચોકડીથી તરસાલી સુધી દિલ ધડક રેસ, 75 વર્ષીય વૃદ્ધાએ રિક્ષાનો પીછો કરી બંગડી ઉતારી લેનાર ગેંગ પકડી પાડી. સો એક વૃદ્ધા શેરિંગ શટલ ઓટોમાં બેસેલા હતા અને મુસાફરના સ્વંગમાં બેઠેલા અન્ય મુસાફરોએ ગઠિયાઓએ એમની અણીદાર કટરથી સોનાની બંગડી કાપી લીધી હતી અને એમને પછી એલએનટી કંપની પાસે ઉતારી દીધા હતા. તો એ મહિલાએ, વૃદ્ધ મહિલાનું નામ આપેલું છે અહીંયા આગળ, તારાબેન પ્રવીણભાઈ પટેલ. હેડ્સ ઓફ ટુ તારાબેન પ્રવીણભાઈ પટેલ, ગુડ જોબ. એમણે બીજી રિક્ષામાં આ રિક્ષાનો પીછો કર્યો અને પીસીઆર વેન એ ટાઈમ પર ત્યાં પહોંચી ગઈ અને એમણે આ ગઠિયાઓને ઝડપી પાડ્યા, જેમાં છે સુનિલ વિનુભાઈ સોલંકી, વસંત ઉર્ફે મોગલી કેશુભાઈ સોલંકી, હિંમત ચંદુભાઈ રાઠોડ. સો આ લોકોની ધરપકડ કરી છે. દેટ્સ વેરી ગુડ થિંગ. નેક્સ્ટ ન્યૂઝ આપણે જોઈએ. ઓકે, આ ન્યૂઝ આપણે થોડીક ટાઈમ પછી જોશું કારણ કે એનું બેકઅપ ફોલોઅપ ન્યૂઝ બાકી છે. ઓકે ફાઇન. સો આજ આપણે ઇનફેક્ટ ન્યૂઝ જોવાના છે. આ 2 દિવસ જૂની ન્યૂઝ છે, સોમવારની ન્યૂઝ છે અને આ ન્યૂઝ માટે સંદેશને સલામ છે. સંદેશે એક કદાચ સ્ટિંગ ઓપરેશન જેવું કંઈક કર્યું છે અને એક રિશ્વતખોરીનો મામલો પકડી પાડ્યો છે અહીંયા આગળ અને એની ફોલોઅપ ન્યૂઝ પણ સંદેશમાં આવી રહ્યા છે. તો મેટર કંઈક એવી છે કે સિંદરોડની એક જમીન છે, એને કરવા માટે બિલ્ડર પાસેથી લાખો રૂપિયાનો તોડ કરવાનો મામલો છે. કલેક્ટર કચેરીના એક નાયબ મામલતદારને લાખો રૂપિયા ભરેલી બેગ સાથે બિલ્ડર ઓફિસે લઈ ગયા. તો વાત એવી છે
ઓકે, અહીંયા આગળ બંને નાયબ નાયબ મામલતદારના નામ પણ આપેલા છે. લેટ મી જસ્ટ સર્ચ, આઈ એમ સોરી. ઓકે, નથી આપ્યા. સો મેટર એવી છે કે સિંદરોડની એક જમીન છે, એને કરવા માટે અ, એની ફાઇલ મંજૂર કરવા માટે એ આવી હતી કલેક્ટર કચેરીમાં. અને ત્યાંના એક નાયબ મામલતદારે એ ફાઇલ એને કરવા માટે, એ જમીન એને કરવા માટે, એની ફાઇલ ક્લિયર કરવા માટે બિલ્ડર પાસે પૈસા માંગ્યા. એટલે બિલ્ડરે એમને કહ્યું કે તમે ઓલ્ડ પાદરા રોડ પર આવો અને પૈસા લઈ જાઓ. સો એ નાયબ મામલતદાર ઓલ્ડ પાદરા રોડ પર ગયા. એટલે બિલ્ડરે એમને પકડી લીધા ત્યાં આગળ. ઓફકોર્સ બિલ્ડરનું કામ એ પકડવાનું નથી, એમણે એસીબીને ગોઠવીને આ છટકું ગોઠવવું જોઈએ ને, એ નાયબ મામલતદારને પકડવા જોઈતા હતા. પણ થયું એવું કે બિલ્ડરે એમને ત્યાં આગળ કાઇન્ડ ઓફ કિડનેપ કરેલા અથવા ધાક ધમકાવ્યા હશે. તો આ નાયબ મામલતદારે બીજા નાયબ મામલતદારને બોલાવ્યા. સો બિલ્ડરે પૂછ્યું કે તમારા આ પૈસા જે તમે લેશો તે કોને કોને આપશો. તો એમાં એમણે બીજા મામલતદારનું નામ આપ્યું, નાયબ મામલતદારનું. એટલે બીજા નાયબ મામલતદારને પણ એ લોકોએ ત્યાં બોલાવ્યા અને હવે બંનેને દબોચી લીધા. પછી ડેપ્યુટી કલેક્ટર ફોન પર માફી માંગે છે. રીડ ધીસ. બિલ્ડરે પોલીસ બોલાવવાનું કહેતા ડેપ્યુટી કલેક્ટરે ફોન પર માફી માંગી. હવે ભૂલ નહીં કરીએ, છોડી દો. મતલબ કે એક તો તમે ખોટું કામ કરો છો, રિશ્વતખોરી કરો છો, અને પોલીસમાં તમારું નામ ન જાય એ માટે તમે માફ કરી દેવાની માફી માંગો છો. સો ડેપ્યુટી કલેક્ટરે માફી માંગીને આ બંનેને છોડાવ્યા અને એક સહકારી આગેવાનના પુત્રએ ઓફિસે દોડી જઈને મામલો રફે દફે કર્યો. સો તમે સમજી શકો છો કે ડેપ્યુટી કલેક્ટર, નાયબ મામલતદાર, કદાચ આની અંદર કલેક્ટર પણ સામેલ હોઈ શકે છે, ઉપરથી નીચે સુધી બધા જ લોકો ભ્રષ્ટ છે. અને આપણે કહીએ છીએ કે આપણો દેશ સંસ્કારી દેશ છે, આપણું શહેર સંસ્કારી શહેર છે, આપણે ધાર્મિક લોકો છીએ. યુ નો મને એક જોક યાદ આવે છે કે ટ્રાફિક સિગ્નલ્સ પર તમે સિગ્નલની બદલીમાં કાળી બિલાડી મૂકો ને તો લોકો વધારે અટકશે ત્યાં આગળ. કારણ કે આપણા દેશમાં એવી અંધશ્રદ્ધા છે કે કાળી બિલાડી મતલબ રસ્તામાં આવે તો આપણે ત્યાં ઊભા રહી જવું જોઈએ, એને પહેલા જવા દેવી જોઈએ. તો લાલ સિગ્નલ પર આપણે નહીં, લાલ લાઇટ પર આપણે અટકશું નહીં, પણ કાળી બિલાડી આવશે તો આપણે અટકીશું. આપણે એટલા ધર્માંધ છીએ. આપણે એનું સોમવાર કરીએ, સોમવારે ફલાણું ન ખવાય, મંગળવારે ફલાણું ન ખવાય, બુધવારે ઢીકણું ન ખવાય, શનિવારે આ ન ખવાય. આપણા હજામ લોકો જે છે બાર્બર્સ, એ લોકો શનિવારે એમની દુકાનો બંધ રાખે, કારણ કે શનિવાર કદાચ હનુમાનનો દિવસ, એ દિવસે હેર કટિંગ ન કરાય આપણાથી. શું આવા બધા નીતિ નિયમો પાડવા વાળા જ્યારે સરકારી નીતિ નિયમોની વાત આવે છે ત્યારે એ નથી પાડતા. ત્યારે એમનો ધર્મ એવું નથી કહેતો કે ભાઈ સરકારના નીતિ નિયમો પણ તમારે પાડવા જોઈએ. ત્યાં એ લોકો નહીં પાડશે. ત્યાં બધું અંડર ધ ટેબલ, લાંચ રિશ્વત બધું ચાલશે. તમારા ઓફિસમાં જાઓ, તમે આ કલેક્ટરની ઓફિસમાં કે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસમાં જશો તો તમને કદાચ ભગવાનનો ફોટો ત્યાં મળી જશે. એ એ નાયબ મામલતદારે જેણે આ રિશ્વત લીધી છે તેના ટેબલ પર કદાચ તમને ભગવાનનો, શિવજીનો, રામજીનો ફોટો મળી જશે. છતાં પણ એ ફોટાની સામે અધર્મ આચરતા એમને શરમ નથી લાગતી. અને એ લોકોને શરમ શું કરવા લાગે? કારણ કે આપણે પણ તો એ જ વસ્તુ કરી રહ્યા છીએ. મને યાદ છે અહીંયા આગળ એક હનુમાનજીનું મંદિર છે. એક દિવસ હું ત્યાં, હું ભગવાનમાં નથી માનતો, પણ મારી પત્ની વિશ્વાસ કરે છે તો હું એમની સાથે દલીલમાં ઉતર્યા વગર ભગવાનના મંદિરે જાઉં છું. જ્યાં જ્યાં એ લઈ જાય ત્યાં હું જાઉં છું. મને એમાં વાંધો નથી, કારણ કે મારે એનું દિલ નથી. તો મંદિરની બાજુમાં ઓફકોર્સ પાર્કિંગની જગ્યા તો ત્યાં છે જ નહીં, એટલે બધા લોકો રોડ પર જ પાર્ક કરે છે અને ટ્રાફિકની સમસ્યા થાય છે, વિચ ઇઝ અ વેરી કોમન થિંગ. આપણે ત્યાં પણ સમજદારી રાખવી જોઈએ અને પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ મંદિરોમાં. પણ અહીંયા ગાડી મંદિરની બાજુમાં એક દુકાન હતી, ત્યાં ગાડી મેં ગાડી પાર્ક કરી. મારી ટુ વ્હીલરની વાત કરું છું, ફોર વ્હીલર તો ત્યાં ગાડી પોસિબલ જ નથી. ટુ વ્હીલર મેં પાર્ક કરવાની કોશિશ કરી. તો પેલા દુકાનદારે મને ધમકાવ્યો કે અહીંયા પાર્ક નહીં કરો, અહીંયા પાર્ક કરશો તો કોર્પોરેશન લઈ જશે. મેં કીધું કેમ લઈ જાય? અહીંયા લખેલું છે કે આ ઓડ દિવસ છે અથવા ઇવન દિવસ છે, ઇવન તારીખ છે, તો અહીંયા તો પાર્ક કરી જ શકાય ને.
તો એ મને નિયમ શીખવે છે કે તમે નિયમ પ્રમાણે ગાડી અહીંયા પાર્ક ન કરી શકો, તમારી ગાડી કોર્પોરેશન લઈ જશે, કારણ કે એને ત્યાં ગાડી મંદિરના લોકોની ગાડી પાર્ક નથી કરવી, જે લોકો મંદિર દર્શન કરવા માટે આવતા હોય એ લોકોની ગાડી પાર્ક નથી કરવા દેવી, એટલે એ મને ના પાડતા હતા. પણ એ ભાઈએ પોતે પોતાની દુકાનને એક્સટેન્ડ કરીને ફૂટપાથની જગ્યા રોકી લીધી હતી અને ત્યાં પોતાનો સામાન મૂકેલો હતો. સો બીજાને નિયમ શીખવાડવા વાળા પોતે નિયમોનું પાલન નથી કરતા. હવે જ્યારે આપણે પ્રજા તરીકે નિયમનું પાલન ન કરીએ, આપણે જ્યારે હેલ્મેટ પહેર્યા વગર રસ્તા પર જઈએ, આપણે જ્યારે રોંગ સાઈડ પર ગાડી ચલાવીએ, આપણે જ્યારે આપણી દુકાનની બહાર દબાણ કરીએ, ત્યારે આપણે આ અધિકારીઓને કઈ રીતે કહી શકીએ કે તમે ઈમાનદાર? સો આપણે ધાર્મિક હોવાનો ઢોંગ ભલે કરી શકીએ, પરંતુ આપણું જે વર્તન છે, આપણું જે પબ્લિક પ્લેસ પર વર્તન છે, તે બતાવે છે કે આપણે બિલકુલ ધાર્મિક નથી. આપણે નીતિ નિયમો ખાલી ઉપર છલ્લા પાડીએ છીએ, ખાલી દેખાવા પૂરતા પાડીએ છીએ. આજ માટે ફૂડ ફોર થોટ આટલો જ છે. થેન્ક યુ વેરી મચ. હોપફુલી આપણે કાલે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર જોઈનિંગ.